બેન અચાનક જ ના મેસેજ ના કોલ. હમણાંથી આવી નથી તો થઈ ચાલ ભાઈને મળી લઉં. ચાલ બે થાય. જીજાજી શું કરે છે? હમણાંથી આવ્યા જ નથી. એમને ટાઈમ જ ક્યાં હોય છે. મેં કીધું મને કહેશે તું રિક્ષામાં ચાલી જા. અરે બેન કેમ ઉદાસ છે? ભાઈ મમ્મી પપ્પાના ગુજરી ગયા પછી તમે જ મને સાચવી છે. જ્યારે મને મમ્મી પપ્પાની યાદ આવે ત્યારે હું તમને મળવા આવું છું. ઉદાસ ના રહીશ, હું છું ને હજુ. પપ્પા રાધવ કે ગઈ છે? એના ભાઈને ઘરે ગઈ છે. શું એના ભાઈના ઘરે? કેમ એના ભાઈને ઘરે ના જાય? અરે એ આપણને શું કરીને એ થઈ ગયા સત્તા લગી? વિશાલ આટલી સારી બહુ મળી છે, તું શું કામ એના માટે આવું કરે છે? હવે બેન ક્યારે પાછી આવી? રક્ષાબંધનના દિવસે. ઓકે, આવજો બેન. બાય. એના ભાઈ આપણને સોંપી દીધું છે. આવા દે પછી એની વાત છે. કોને પૂછીને તારા ભાઈના ઘરે ગઈ હતી? ભાઈના ઘરે ગઈ એમાં પૂછવાનું હોય. મારી સામે બોલે. તને કેટલી વાર કહું છે કે બહુ ઉપર ત્રાસ ના ગુજર, પણ મારી વાત માને છે કોણ? બાપુજી એમાં મારી ભૂલ સાની. ઓ બેટા, તમારી કોઈ જ ભૂલ નથી. ભૂલ તો બહુ જ છે. તું આ ઘરમાં પરણીને આવી એ સૌથી મોટી ભૂલ છે. તારા લીધે મારા દીકરાને કેટલું સહન કરવું પડે છે. કંકો, ભગવાનથી તો ડર. તું કેટલું સાચું બોલે છે. લગ્ન નક્કી થયા ત્યારે તારો ભાઈ કહેતો હતો કે આટલા દાગીના આપીશું, બાઈક આપીશું. શું આપી મારા દીકરા માટે? તું શું લઈને આવી તો તને યાદ છે ને? મહારાણી, તમને આના પ્રમાણે નથી એકટ લાવ્યા? હમણાં તો મમ્મી કામ કરીને આરામ કરું છું. તો કપડાં પણ ધોશે. હમણાં તો કપડાં ધોયા છે. તો હું જૂઠું બોલું છું? કંકો, તું સવારમાં વહુની પાછળ પડી ગઈ છે. તું બીજું કઈ કામ ધંધો જ નથી તારે? તમે તમારા કામમાં ધ્યાન આપો. તારાથી કોઈ કામ સરખું થતું જ નથી. રાધવ ઠંડુ પાણી લાવજે. ઠંડુ પાણી માંગી તું ગરમ પાણી આપ્યું? અરે બેન. અરે ભાઈ તું. હા. ખરે આવો દીપક. હવે બેસો. હવે દીપક, હા હવે.
કેમ ભાઈ અચાનક? બાજુના ગામમાં આવ્યો તો મેં બેનના ઘેર ઓટો મારતો હતો. ચાલ બેન, હું હવે ઘરે જાઉં. અરે ભાઈ જમી લેજો. ના, ફરી કોઈ વાર આવે. જય માતા મળે. બેન તારા ભાઈને બોલાવ્યો તો ને? જ્યાં ઘરમાં આવી છે ત્યાં ઘડી દશા ફરી ગઈ છે. ભૂલો તમે કરો અને સહન મારે કરવું પડે છે. એ તો સારું છે મારા ભાઈને ખબર નથી કે તમે ત્રાસ આપો છો. ખબર હોત તે શું કરેલો હોત? આજ પછી તારા ભાઈના ઘરે જવાનું કાયમ માટે તારે બંધ. એક બહેન એના ભાઈના ઘરે ના જાય તો ક્યાં જાય? થોડા દિવસ પછી તો રક્ષાબંધન છે. તો હું મારા ભાઈને રાખડી બાંધવા જઈશ એટલે જઈશ. હું પણ જોઉં છું કે તું તારા ભાઈને કેવી રીતે રાખડી બાંધવા જાય છે. બેન હજુ નહીં આવી? પછી તો હું વળી થાય. હું મારા ભાઈને રાખડી બાંધવા જઈશ એટલે જઈશ. ક્યાં જાય છે? ભાઈના ઘરે ભાઈને રાખડી બાંધવા. મેં તને ના પાડી હતી ને કે તારા ભાઈના ઘરે નહીં જવાનું. હવે જોઈ આનું પરિણામ. હેલો. વિશાલકુમાર, હજુ બેન આવી નથી? અરે એ તો નીકળી ગઈ સવારે. ક્યારની નીકળી ગઈ છે? ઓકે. આ શું કર્યું તમે બંને? તમે તો ચૂપ જ રહેજો. આજે રક્ષાબંધન છે, એનો ભાઈ ત્યાં રાહ જોતો હશે અને તમે બંને ભગવાને પણ તમને માફ નહીં કરી શકે. ક્યાં સુધી આમ બેન દીકરીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવશે? અરે એનો શું વાંક હતો? શું એ ગરીબ છે એ?